હાલો આપણે જડેશ્વર મહાદેવ આવી ગયા છીએ અને આ જડેશ્વર મહાદેવનો ગેટ છે અને જડેશ્વર મહાદેવ આપણે આવ્યા એટલે જડેશ્વર મહાદેવને ભેટું ચડે છે. એટલે જડેશ્વર મહાદેવને કેમ ભેટું ચડે છે કે પાલનપીર પહેલાં એને અવતાર ધારણ કરેલો છે અહીં જડેશ્વર મહાદેવે. એટલે બેડો આગળ આકાશમાંથી આવતો સ્વર્ગમાંથી આવતો હતો એટલે અહીં બેડો રોકાઈ ગયો હતો અને જડેશ્વર મહાદેવે રોકી લીધો હતો. અરે પાલનપીરે સામું જોયું હતું એટલે એને કીધું કે મારો બેડો કેમ રોકાઈ ગયો હતો. જડેશ્વર મહાદેવે બેડો રોકાઈ લીધો હતો એટલે પહેલી ભેટો અહીં જડેશ્વર ચડે છે અને પછી જ આપણે બેડો લઈ અને પાલનપીરે જાય છે ત્યારે આપણે જાતરની ફળ જે મળે છે એ જાતરનું ફળ ત્યારે જ મળે છે, ત્યાં સિવાય જાતરનું ફળ મળતું નથી. જડેશ્વર મહાદેવને એલો ચડાવ્યો છે. હવે જડેશ્વર મહાદેવને એલો ચડાવી અને એની ભેટું ચડાવી અને હવે આપણે જવાનું છે પ્રોળે. પ્રોળે અલખનો દરબાર છે અને અલખના દરબારના દ્વારમાં જઈ અને પછી પાલનપીરના આપણે દર્શન કરવા જઈશું. હાલો આપણે જઈએ પ્રોળે. આ ગજગંગાને લઈ અને પ્રોળે જવાનું છે. આપણે જડેશ્વરને એલો ચડાવ્યો છે. હવે આપણે પ્રોળે જવાનું. બેડા બાંધી પ્રોળે દાવાય પ્રોળે ઉભો ત્રણ ભવનનો રાય પાલન ભણે કે દ્રમ્યો હિંડુર તન્ને ઠવણે ડવે માલમ બેડે સુકવશે યાદ નો દણે પાલમ ભણે કે દ્રમ્યો Terima kasih.
પાલનપીરના 1000 વર્ષથી આ ઝીંડુ રતન અહીં નાખવામાં આવે છે અને ઝીંડુ રતન જે હાલ છે એ પસોરજતની માલપાલ છે. પહેલાં જે નાણું હતું એ સોનાનું નાણું હતું, પછી આવ્યું ચાંદીનું નાણું આવ્યું, ચાંદીના નાણાં પછી તાંબાનું નાણું આવ્યું, તાંબાના નાણાં પછી પિત્તળનું નાણું આવ્યું, પિત્તળના નાણાં પછી તીનનું નાણું આવ્યું, પછી નોટ કાગળ આવ્યા અને કાગળ પછી હવે સામળિયું નાણું આવશે, સોનાની રેખ હશે અને એની અંદર પછી સામળિયું નાણું આવશે. પછી આ ઝીંડુ રતન હાલ છે જેથી મૂળું રાજાનું રાજ હશે. બેડા બાંધી હંમેશા પીર જાઓ, હંમેશા પીર જઈને લૂણ ચડાવો, ત્યારે કે હડમતિયાના ધામ પૂરા થાય, પાલન ભણે કે ધર્મ્યો. એ તમારા ગજગંગાના બધા આવવાનું છે ને હંમેશા તમે જે ઉપાસ રહ્યા ને તમારે લૂણ ચડાવવાનો છે. હાલો હાલો જ આવી આપણે હંમેશા પીર તમારી વાહણો વાહણ આપા. હંમેશા પીરનું છે અહીંયા આપડા લૂણ ચડાવવા જવાનું છે, બરાબર. આપડા ડેલી ખોલો હાલો અંદર લૂણ ચડાવવા જાય. બોલો હંમેશા પીરની જય. સુધી જાત્રા અધૂરી કહેવાય છે, એટલે આપણે છે ને હંમેશા પીર આવીને આપાએ કીધું છે કે 5 હાથે પાત્ર હરસુ અડમતિયા ગામ. હંમેશા પીર દાદાની સહી નો થાય ત્યાં સુધી આપણી જાત્રા નો થાય. આપડા વેદની માલપા એવું બતાવે છે કે 5 હાથે પાત્રે હરસુ અડમતિયા ગામ, સતીઓ તમે આવજો પંડે મારું પાલન નામ, એવું આપાએ વેદમાં કીધું છે. હવે 5 પાત્ર આપણે બતાવી અને 7 પાત્ર બતાવી. તો 5 પાત્ર એ છે માતંગ, લુણીંગ, માતય, મામય અને પાલણ. આ 5 પાત્ર થયા ને મેઘવાળ જી. આ 5 પાત્ર થયા. આ 5 પાત્ર પછી 7 પાત્ર અહીં મેળીએ 7 પાત્ર હતા. બીજા કયા 7 પાત્ર નું તમને બતાવું. પ્રથમ પેલા જે હતા ને જડેશ્વર મહાદેવ હતા. તો જડેશ્વર મહાદેવ આપણે નેજો ચડાવ્યો. પેલા પ્રથમ નેજો ત્યાં ચડાવ્યો ને આપણે જાતર કરવા આવ્યા એટલે ત્યાં નેજો ચડાવી અને પછી આપણે પરોળે આવ્યા. પરોળે આવી અને આપણે ત્યાં ઝીંડુ રતન વીણ્યા. એ જે ઝીંડુ રતન વીણ્યા એ ઝીંડુ રતન વીણી અને આપણે કપૂરીએ નાવા આવ્યા. કપૂરીએ નાવા આવ્યા અને કપૂરીએ નાય અને પછી આપણે હોડ ચડાવવા આવ્યા. એટલે ને આપણે પેલા જડેશ્વર મહાદેવ હું કામ ગયા કે જડેશ્વર મહાદેવ રહ્યા ને એ 912 સાલમાં એ હડમતી જડેશ્વર મહાદેવ આવ્યા અને પાલનપીર છે 970 સાલમાં આવ્યા. એટલે 700 વર્ષ આગળ છે. એ 700 વર્ષ આગળ હતા ને એટલે પાલનદેવ ઉતર્યા, સરગમાંથી ઉતર્યા. એટલે આપણે વેદની માલપા કીધેલું છે. વેદની અંદર એવું કીધું કે સરગ થી આણ્યો ગર બેડો ના બારમથી. એટલે નારાયણપુર જે ઘર હતા ને એ ઘર હેઠા ઉતર્યા અને બેડો પાછળ હાલ્યો આવતો હતો. એટલે જ્યાં બેડો જડેશ્વર મહાદેવ રોકાઈ ગયો. એટલે જડેશ્વર મહાદેવ રોકાઈ ગયો એટલે ત્યાં બેડો રોકી લીધો. પાલનપીર વિચાર કરવા લાગ્યા કે બેડો અહીંયા કેમ રોકાઈ ગયો. એ બેડો રોકાઈ ગયો એટલે એ બેડો રોકાઈ ગયો એટલે પાલનપીરા સામું જોયું, જડેશ્વર મહાદેવ સામે જોયું. જડેશ્વર ને કીધું તું કોણ છો, તું ગઢો છો કે બુઢો છો. એટલે જડેશ્વર બોલ્યા હું જડેશ્વર છું, ગઢો નહીં, હું બુઢો નહીં, હું છું બાળ કુંવાર. એટલે મેં બેડો રોકી રાખ્યો છે. હવે પેલો બેડો કે મારીને આવે અને પછી તમારી જાતરના ફળ થાય. એટલે જડેશ્વર બેડો રોક્યો એટલે બેડો ને આપણે લઈને પેલા ગયા હતા. એટલે આપાએ કીધું 7 પાત્ર છે. એટલે જડેશ્વર એક પાત્ર છે, પછી એક હડમંત દાદા છે એ પાત્ર છે, પછી બીજું લો ગણેશ છે એ પાત્ર છે, પછી સાળિંગ પાત્ર છે, પછી બાબરો દેવ છે એ પાત્ર છે, અજયપાલ છે એ પાત્ર છે અને હંમેશા પીર રહ્યા એ એક પાત્ર છે. હંમેશા એ સામું જોયું હતું એટલે હંમેશા એ કીધું કે મારી પાસે આવે અને મેં લૂણ ચડાવે તારા જાતરનું ફળ
મળે. એટલે આપણે જે મોડું ખાવી છે ગતિઓ આપણે જે નિવેદ કરવી છે લાડવા ને એ કરવી છે તો આપણે મોડું કરવી છે ને નિવેદ કરવી મોળા કરવી છે ને તો એ જે મોળા આપણે નિવેદ કરવી છે એ લૂણ આપણે ખાધું નથી. જે આપણે લૂણ નથી નાખતા અંદર લૂણ કેતા મીઠું થાય એ મીઠું અંદર નાખતા નથી આપણે એટલે મીઠું નથી નાખતા એ મીઠું આપણે કોની પાછું માંગશું એટલે આપણે અહીંયા લૂણ આપણે સડાવવા આવી છે. એટલે હંમેશા પીરસાની સાક્ષી છે આપણા ધર્મના સાક્ષી છે અને જાતરના સાક્ષી છે. હવે આપણે આવતી જાતર આવશું ત્યારે પણ આપણે અહીં લૂણ સડાવવા આવશું. આપણે જે બાર- પ્રશ્ન. બોલો બોલો. અપ્પાસ રહીને જ લૂણ ચડાવવાનું હોય કે બધા લૂણ ચડાવે? અપ્પા જે રહ્યા હોય કે ને એને જ લૂણ સડાવવાનું કારણ આપણે અપ્પાસ રહ્યા એ આપણું લૂણ ભેગું થયું એ લૂણ આપણે કોની પણ માંગશું. એટલે હંમેશા પીર સાક્ષી થશે કે આ લૂણ જે અહીં સડાવી ગયા છે હું તમને પસોરજગમાં લૂણ પાછું આપીશ. આ હંમેશા પીર છે સાક્ષી પુરુષ આ છે. લૂણ આ મીઠાઈ થેલી બધી ચડાવેલી રીત પડી છે. હા એની છે આ લૂણની છે પડેલી છે. એટલે આપણે હંમેશા બોલો હંમેશા પીરની જય. હાલો ગજગંગા આપણે લૂણ સડાવવા જાય. બોલો હંમેશા પીરની ઉભા રહીજો. વાત છે ને જો આપણા લૂણ લઈને આવ્યા છીએ અને આ વેદ આધારિત જે લૂણ આપણે વેદની વાત કરી છે આ લૂણ આપણે અહીં સડાવવાનું છે. હાલો ગજગંગા અહીં લૂણ સડાવવા આપણે. મારી જાતરમાં સહી કરજો મારા વાલા. બોલો હંમેશા પીરની જય. બોલો હંમેશા પીરની જય. હંમેશા પીર તમે જે સાક્ષી થયા છો અને તમે પાલનપુર પહેલા જે અહીં આવ્યા છો તો વેદની અંદર કીધું છે કે મને લૂણ ચડાવે અને હું લૂણનો સાક્ષી થાય અમે અહીં તમારું લૂણ ચડાવવા આવ્યા છીએ. હવે અમે માંડવગઢના મેળા મળવી ત્યાં તમે અમારા સાક્ષી થાજો અને આ ગજગંગાના પણ સાક્ષી થાજો. બોલો હંમેશા પીરની જય. હા નહીં જવાનું. આ પેટી આપણા